તો મિત્રો આપણે નીકળી ગયા છે દ્વારકા જવા. ચલો રસ્તામાં ચલો અમદાવાદથી નીકળી ગયા છે. દ્વારકા જવા એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે. હવે થોડાક સમયમાં પહોંચી જઈશું. વચ્ચે દરિયા કિનારો આવે ત્યાં થોડી મજા માણી અને બેઠા ચા બાર નાસ્તો કર્યો. પછી આ બધી બોટો હતી માછીમારોની એ જોતા ગયા અમે. પછી સુદામા સેતુ ઉપર ગયા. આ એ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને સોનાની નગરી બનાવતા પહેલાં વાસ્તુ કરાવ્યું હતું અને અહીંયા 84 કુંડોમાં હવન કરાયા હતા. દેવ્યાસી ઋષિ પાસે ત્યાં દર્શન કર્યા. પછી બેટ દ્વારકા પુલ ઉપર ગયા. તો આ પુલ છે, જોયેલા બધા પુલની મજા માણી શકો છો આપ સબ. પછી આપણે રૂકમણી માતાના દર્શન કરવા ગયા. ત્યાં થોડું પાણીની પ્રસાદી ધરાવી પછી ત્યાંથી સીધા મંદિરે દ્વારકાધીશના દર્શન કર્યા. પછી ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ ગયા. આ મહાદેવની મૂર્તિ, મહાદેવજીનું શિવલિંગ દર્શન કરી લો અને પછી હનુમાન દાદા અને તેમના પુત્ર મગધવધના દર્શન કર્યા. જય શ્રી રામ.